કર્મને થોડુંક નબળું એટલા માટે પાડ્યું છે. આ કર્મ તો છે ને, થોડું તમે સમજી શકો એટલે કહું છું. સત્કર્મના વિધાનો બહુ પાછળથી આવ્યા છે. જેવી રીતે સતયુગમાં મંદિરો નહોતા, બહુ બહુ ઓછા દેખાય સતયુગમાં. હા, જ્યાં ત્યાં નહોતા. કારણ કે લોકો જ્યાં નજર કરતા ત્યાં એને ઈશ્વર દેખાતા હતા. સિયારામમય કોઈ માણસ સામું મળે તો એને એમાં ઈશ્વર દેખાય. સાસુને વહુમાં ભગવાન દેખાય, વહુને સાસુમાં ભગવાન દેખાય. આ જગત કેટલું સારું હશે એ વખત. સિયારામમય સબ જગ જાન. એટલા માટે આપણે ત્યાં પહેલાં વડીલો, સતયુગની વાત નથી કરતો, હમણાંની જ વાત કરું. પહેલાં લોકો સામે મળે રામ રામ કહેતા, પરમાત્માનું સ્મરણ કરતા, હાય હાલો નહોતા કરતા. હા, અમારા હરિદાસજી મહારાજ કહે હાય હાલો છોડો અને હરિઓમ બોલો. કહે દરેકમાં ઈશ્વર દેખાય એટલે મંદિરની જરૂર નહોતી. પછી ત્રેતામાં મંદિરો ક્યાંક ક્યાંક દેખાણ. રામાયણ પ્રમાણે ચર્ચા કરું તો લંકામાં વિભીષણના ત્યાં મંદિર છે. જનકપુરમાં બગીચામાં મંદિરનું વર્ણન છે. હા, અને દશરથજીના મહેલમાં એક મંદિરનો રૂમ છે રામાયણમાં. કૌશલ્યાજી ભોગ લગાવતા એ આખી ચર્ચા બાળલીલામાં છે. દ્વાપરમાં મંદિરો વધ્યા. ભાગવતમાં એકાદશ સ્કંધમાં જે ભક્તિના પ્રકારો બતાવ્યા છે મહારાજ, એમાં કેવલ મૂર્તિમાં ઈશ્વરનું દર્શન કરવું એ ભક્તિને ત્રીજા નંબરની કીધી છે.